મારું સોનાનું મૂરત જેવું સુરત. શું હજી પણ સુરત સોનાની મૂરત જેવું છે? સુરતમાં જો એક જ વારમાં સારો રોડ બની જશે તો ગ્રાન્ટ કઈ રીતે મળશે? રોડ તૂટશે તો જ નવો બનશે ને. મેટ્રોના કામથી લોકોના ઘરમાં ગટરના પાણી આવે એ કઈ મોટી વાત થોડીને કહેવાય. મેયર સાહેબને તો રાજનૈતિક આયોજન પણ સંભાળવાના હોય ને. આ છે અમારા સુરત શહેરનો પહેલો વરસાદ. ના ભાઈ, મજાક નથી કરતો. સાચે આ શહેરનો પહેલો વરસાદ છે. અમારા સુરતમાં ચોમાસામાં બાંધકામ કરવા માટે કોઈ નિયમો નથી. બાંધકામની સાઇટો ખુલ્લી રાખીને રાત દિવસ કામ ચાલુ હો. અહીં ચોમાસામાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જાયને ઘણા લોકો તેમાં પડીને જાન પણ ગુમાવે છે. પણ એ કઈ મોટી વાત થોડી છે, હે ને સાહેબ? સાક્ષાત ખાડી માતા મારા ઘરે સામે ચાલીને દર્શન આપવા આવ્યા છે. એ કઈ નાની વાત થોડીને કહેવાય. આ તો અમારા સાહેબની કૃપા છે. બાકી આમ બીજા અન્ય કોઈ શહેરમાં સાક્ષાત ખાડી માતા સામે ચાલીને દર્શન આપવા થોડીને આવતા હશે. ખાડીપુર આવ્યું એટલે અમારા સાહેબે તરત જ મીટિંગ કરી અને ઓર્ડર આપ્યા કે માત્ર 3 જ દિવસમાં શહેરના તમામ રસ્તા પરના ખાડા રિપેર થઈ જશે. સાહેબનું કહેવું છે કે નવા રસ્તા થોડીને બનાવાય, બચત કરીને એકસાથે હાઈવે રોડ બનાવવાના છે. અમારા સાહેબની ખાનગી વાહનો પર પણ કૃપા છે. સાહેબને બધા પર દયા આવે. સાહેબે થોડા દિવસે પણ ખાનગી વાહનો બિંદાસ ભારે વાહનો દોડાવી શકે તેવી રીતે ગોઠવણ કરી આપી છે.